વાગ્યા છે રાતના 5:45. આમ તો સવાર થઈ ગઈ છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા નીકળ્યા હતા, પણ આવો કડવો અનુભવ તો ક્યારેય નથી થયો. સુરતથી હરિદ્વાર ફરી આવ્યા. 3200 કિલોમીટર ગાડી ચલાવી, પણ ક્યાંય પ્રોબ્લેમ નથી આવ્યો. એટલો પ્રોબ્લેમ આ 200 કિલોમીટરમાં પ્રોબ્લેમ આવી ગયો છે. આ અમારી ગાડી એકદમ ભંગાર, કેમ કે ત્યાંથી 7 વાગ્યાનો ટાઈમ હતો અને અમને 7 વાગ્યાના બેસાડી દીધેલા અને 10-11 વાગ્યા તો અમને કામરેજ પહોંચાડ્યા. ખબર નહીં એનો શું પ્રોબ્લેમ હોય. હવે અત્યારે અમને 3 વાગ્યાના અહીંયા આ પેરામાઉન્ટ હોટલ તારાપુર અહીંયા અમને રોક્યા છે. બસ ખોટવાની છે. આના રિવ્યૂ તો બહુ પહેલેથી સારા નહોતા અને અમને એમ થયું કે ભાઈ બસ સારી છે તો લખાવીએ ટિકિટ. કે 2 દિવસ પહેલાં પણ આ ગાડી બગડેલી, હજી એનું સુધી કંઈ એનું સોલ્યુશન આવેલ નથી. બસ અત્યારે સિઝન ચાલી રહી છે એટલે પૈસા રળવાથી મતલબ છે એ લોકોને, બસવાળાને. ગાડી ટાઈમે મેન્ટેન ના કરે એટલા બધા પ્રોબ્લેમ થાય. અત્યારે તમામ પેસેન્જરોને બધા જ સોફા પલળી ગયા છે. વરસાદ એક બાજુ ચાલુ છે અને આ ભાઈની ગાડીનો રિવ્યૂ એટલા ખરાબ છે કે કોઈ બસ ઊભી રાખવા તૈયાર નથી. અમને અહીંયાથી પ્રાઇવેટ વાહન મળવું મુશ્કેલ છે. અમારા લોકેશનથી અમે એક્ઝેક્ટ 200 કિલોમીટર દૂર છીએ. એટલે ખરેખર નાની છોકરી હારે છે 2 મહિનાની. તો એક રીતે સારું થયું કે હોટલ નજીક છે એટલે બધા હોટલમાં બેઠા છે રાહ જોઈને કે બસ ક્યારે રિપેર થાય ને ક્યારે નીકળીએ. ખરેખર ખૂબ કડવો અનુભવ થઈ રહ્યો છે અત્યારે અમને. જોઈએ, ગામડેથી ગાડી તો મંગાવી છે, પણ હવે જોઈએ, કેમ કે 200 કિલોમીટર છે એટલે 3.5 કલાક તો અહીં પહોંચતા જ થશે. જોઈએ હવે કેટલીક તકલીફ ભોગવવાની છે. નાના છોકરાઓ હારે છે. એકલા હોય તો બધું સહન થાય. હવે છોકરાઓને કઈ રીતે રાખવા? અહીંયા બધા રાહ જોઈને બેઠા છે છોકરાઓ બધાય.